જય વેલનાથ, જય ઠાકોર સમાજ। સમસ્ત ગુજરાતમાં વસતા આપણા ચુવાણિયા ઠાકોર સમાજને સહવિની સાથ જણાવવાનું કે હાલ અત્યારે જૂનાગઢમાં આપણા વેલાવળની જગ્યા, વેલનાથ બાપુની જગ્યા, આપણો ગુરુદ્વારો, એના ગાદીપતિ મહંત શ્રી મંગલનાથ બાપુ બ્રહ્મલીન થયેલ છે। તો હવે બાપુ બ્રહ્મલીન થયા તો હવે પછી ગાદી માથે કોણ બિરાજમાન થાય, હવે પછી ગાદીપતિ કોણ, એ એક ચર્ચાનો વિષય છે। ચર્ચાનો વિષય એટલા માટે છે કે જગ્યા આપણી છે, ચુવાણિયા ઠાકોર સમાજની જગ્યા છે। તો મારો કહેવાનો મિનિંગ અને મારો કહેવાનો મતલબ એ છે કે બાપુના બેન શ્રી ભીખુબેન છે, એ આપણા ચુવાણિયા ઠાકોરની અંદર એમના લગ્ન કરવામાં આવ્યા છે। અશોક કુમાર એ આપણા ચુવાણિયા કોળી ઠાકોર સમાજ છે। તો એના ભાણુભા, ભીખુબેનના ભાણુભા આપણે ગાદી ઉપર બેસે તો જ આપણા ઠાકોર સમાજની જગ્યા બચે એવું છે। એટલે આપણા ભીખુબેનના ભાણાને ગાદી માથે બેસાડવા માટે આપણે સમાજે બધાને ભેગું થવાનું છે, એના માટે તનતોડ મહેનત કરવાની છે। અને એના માટે આપણે આ એક વાત આખા ગુજરાતમાં ઉપાડવાની છે કે ગાદીપતિ માત્ર ને માત્ર ભીખુબેનના ભાણે ભાત બને। 23 તારીખે બાપુની સમાધિ જુવારવાના દિવસે અમે ગયા હતા, તેથી મેં આ પ્રસ્તાવ મૂક્યો હતો, બરોબર। એટલે ઇન્દુબેન એમના ભાણાને ગાદી માથે બેહારવા માટે એને બધી પૂર્વ તૈયારીઓ એને કરી છે અને કદાચ એમને મોહ પણ હશે ગાદીનો, પણ જો એ ગાદી ઉપર બિરાજમાન થાય તો આપણા ચુવાણિયા ઠાકોરનું કંઈ બચે એવું છે નહીં। એક જગ્યા માત્ર આપણી એમ બચી છે, આ આપણી અસ્મિતાની લડાઈ છે, આ આપણી આન બાન અને શાનની લડાઈ છે। તો આમાં ગામે ગામના ઠાકોર સમાજ હવે જાગૃત થાવ। અત્યાર સુધી બાપુ હયાત હતા ત્યાં સુધી જે કંઈ હાલ્યું હોય આપણે કોઈ એનો વિરોધ કર્યો નથી, પણ હવે એવું આપણે ચાલવા નથી દેવાનું। આપણા સમાજને ઘણા બધાની આ કડવા અનુભવો થયા છે, એ લોકો આવતા બંધ થઈ ગયા, પણ એ વિરોધ ન કર્યો ને એ જ આપણી મોટા મોટી ભૂલ છે। પહેલી વખત સમાજના વ્યક્તિને જગ્યામાં આશ્વાસન ન મળ્યું અને કડવા અનુભવ થયા ત્યારે જ આનો વિરોધ કર્યો તો આજ અહીં સુધી વાત ન પહોંચી હોત, પણ હવે આપણે એવું નથી ચાલવા દેવાનું। આપણે ભીખુબેનના ભાણેજને જ ગાદી માથે બેસાડવાના છે અને વહીવટ બધો એ જ કરે, બરોબર। તો જ આ જગ્યાની પ્રગતિ થાય એવું છે, તો જ આ જગ્યા ચાલે એવું છે। અને જો ઇન્દુબેનના ભાણેજને ગાદી માથે બેસાડવામાં આવે તો ચુવાણિયા કોળીનું અસ્તિત્વ જગ્યા રૂપે પતી જાય એવું છે। એટલે આપણી અસ્તિત્વ ન પતે અને આપણી જગ્યા બચી જાય એટલા માટે આ મહેનત છે। તો ગામે ગામના આગેવાનો જાગો, ગામે ગામના બધા યુવાનો જાગો અને ગામડે ગામડે મિટિંગ કરી એક તારીખ નક્કી કરો, એ તારીખના દિવસે આપણે જુનાગઢ જવાનું છે અને આના માટે આપણે લડત લડવાની છે, બરોબર। આપણે બહારથી કોઈ માણસને લાવવાના નથી, બીજા કોઈને આપણે બેસાડવાના નથી। મારી વાત તો માત્ર ને માત્ર એ જ છે કે ભીખુબેનના ભાણેજને જ ગાદીએ બેસાડવામાં આવે, જે આપણું ચુવાણિયા કોળીનું દૂધ છે। એટલે સમસ્ત ઠાકોર સમાજને મારી એક જ વિનંતી છે કે જગ્યાને બચાવવા માટે, આપણી અસ્મિતાને બચાવવા માટે, આપણી આન બાન અને શાનને બચાવવા માટે સમાજ જાગો અને આનો વિરોધ કરો અને ભીખુબેનના ભાણેજને ગાદીએ બેસાડવાના પ્રયત્ન કરો। નકર આપણે સાંભળતા આવીએ છીએ કે આ જગ્યા આપણા ઠાકોર સમાજની હતી, ઓલી જગ્યા આપણા ઠાકોર સમાજની હતી પણ વહી ગઈ। તો આપણે એમ કહેવું છે ને, આ જગ્યા એવો હાથમાંથી વહી ગઈ તો આપણા વડીલોએ શું કર્યું? તો આવનાર પેઢી આપણને એમ ન કહે કે આ જગ્યા આપણી વહી ગઈ, આપણા વડીલોએ શું કર્યું છે, જગ્યા વહી ગઈ, કંઈ કર્યું નહીં તો જ જગ્યા વહી ગઈ હોય ને। એટલે આપણી ઉપર આપણા છોકરાઓ હવે પછી આવનારી પેઢી આપણી ઉપર સવાલ ન ઉઠાવે એટલા માટે આ જગ્યા બચાવવાની છે, જગ્યા હાથમાંથી જવા દેવાની નથી। આ લોકોએ એટલો બધો ડર બેસાડી દીધો છે કે તમે બહુ ઓલું કરશો તો જગ્યા હાથમાંથી વહી જાય છે। હાથમાંથી જગ્યા શું લેવા જાય ભાઈ? અમારા વેલનાથ બાપુ અમારા ચુવાણિયા ઠાકોર સમાજમાં જન્માય તો જગ્યા હાથમાંથી શું લેવા જાય? દૂધ અમારું છે વેલનાથ બાપો, બરોબર। અને આજની સુધી એ જગ્યા અમારી જ છે। તો અત્યારે બીજા કોઈને લઈ લેવી હોય, કોઈને પડાવી લેવી હોય તો જગ્યા જવા દેવાની થતી નથી। એના માટે આપણે લડવાનું છે અને સમસ્ત ઠાકોર સમાજના યુવાનોને હું નમ્ર વિનંતી કરું છું કે જે યુવાનો અને વડીલો મુરબ્બીઓ જે જાણતા હોય બધાય ભેગા મળી અને આનો વિરોધ કરો।
ભીખુબેનના ભાણાને જ આપણે ગાદીએ બેસાડવાનો છે, ઇન્દુબેનના ભાણેજને નહીં અને નહીં જ તે, બરોબર. ઇન્દુબેને અહીંયા સામતપરના બોર્ડે વેલનાથ બાપુનો ઓટલો બનાવ્યો છે, ત્યાં એમને જે કરવું એ કરે. બાકી જગ્યામાં આપણા દૂધ સિવાય કોઈને બેસવા દેવાના થતા નથી. એના માટે સમસ્ત ગુજરાતના ચુવાળિયા ઠાકોર સમાજને મારી એક જ વિનંતી છે અને મારી એક જ અપીલ છે કે આવો બધા ભેગા મળો, ભેગા થઈ અને આપણી જગ્યા બચાવવા માટે આ આંદોલનમાં સાથ અને સહકાર આપો અને બધા ભેગા મળી આપણી જગ્યા બચી જાય એવા પ્રયત્ન કરવાના છે. ઇન્દુબેનને કદાચ મોહ હશે કે 15 વર્ષથી આપણે આમાં છીએ તો જગ્યા કેમ મૂકવી, તો એના માટે આપણે સમાજે લડવાનું છે કે ભાઈ તમે બાપુના બેન છો ને તમે એટલા બધો અધિકાર આની માથે જમાવો છો, તો ભીખુબેન બાપુના બેન નથી, તમે તો ઇતર સમાજમાં પરણેલા છો. આ તો અમારા ચુવાળિયા કોળી ઠાકોર સમાજમાં પરણેલા છે અને એનો દીકરો રહ્યો એ અમારા ચુવાળિયા કોળીનું દૂધ છે અને આ જગ્યા પણ ચુવાળિયા કોળીની છે ને વેલનાથ બાપુ ચુવાળિયા કોળી ઠાકોર સમાજના છે. તો ભાઈ તમે કેમ આમ કરો છો અને તમને કેમ એટલો બધો મોહ જાગ્યો છે? જેથી રૂપગર બાપુ માફ કરજો, જેથી ભૈરવગર બાપુ આ જગતમાંથી બ્રહ્મલીન થયા ત્યારે સૌથી નજીક હોય તો એ તો ભૈલાલ બાપુ હતા, કોંઠ ગાંગડવાળા. તો બાપુએ એમ કીધું ભાઈ હું બ્રાહ્મણનું દૂધ છું અને તમે તમારા ચુવાળિયા કોળી ઠાકોર સમાજના કોઈ પણ વ્યક્તિને બેસાડો, બરોબર. આ રૂપગર તમારી જ્ઞાતિના છે એટલે જગ્યા તમારી એમનામ બચી જાય. તો બાપુ હટી ગયા હતા તો આ બેન કેમ હટતા નથી? તો એના માટે સમાજે ભેગું થઈ આનો વિરોધ કરવાનો છે. મારો તો ખુલ્લો વિરોધ છે. આ કદાચ કોઈને શરમ થતી હોય અથવા કદાચ કોઈને બીક બેસાડી દીધી હોય, બરોબર, કે જગ્યા વહી જાય, પણ જગ્યા ભઈલા શું લેવા જાય? જગ્યા